આડા આંબો ધ્યાન રાખજે એટલું એટલે એવા આપણી છે ને સારા ઉને દવા ને દુવા ચાલુ કરી દઈએ બેઠા હોત તો કઈ નતું 10 મિનિટ રેડી થઈ જાત આ શાક ને પૂરી ની જમાવટ આ ગાંઠિયા ને આપણી મોરી વાફર જિંદાબાદ હાલો હવા 8 થયા રાણા સીતારામ બધાય ની આસ્તા હે ને બિલકુલ ટાઈટ નું નામ ને જરાય આજ ને બહુ ટાઈટ ગરમી થાય એટલી જર્સી પહેરી 8 વાગ્યા સુધી ભાઈ વાલો હાલો હેન દૂધ દેવા જાઉં પણ હેની માની આવવાનું હે ફેરું માની હેની કાલે જરાક ઝૂકો લાગે જરાક નહીં ઠાવકો લાગે કઈ જો અજય રૂંગા પડે આંખમાંથી કાલે તો ફેર પડે ગયો તો તો પડે ગયો બાજુમાં ઝૂકો ઉતારે તો કાલે તો ના કરતા તો ઘણી બધી રાહત થઈ ગઈ છે પણ આજ માકે પાછું હું તો એવું થઈ ગયું હા હું તો કારણ કે જઈ આવી એમાં દવાખાને હા એ તો બરાબર છે ના જો કઈ ઉતરાવે હવાય બાકી દવાખાને જ હવાય દવા ને દુવા બે હાલો તો દૂધ દેતો આવા ની માની વાડી મૂકતો જા હાલો વાડી પોગી ગાર મામાને ઘેરે વાગડી જોકો ઉતારે તો ઘણી રાહત થઈ ગઈ કઈ તો આખી રાત ખટકો નતો થયો અટાણે ઉઠીને રબરે રૂંગા પડવા મીડે તો કોટડા કર સા પીવા જે લાગી સાતા પીએ ની સા પીએ ની જાય હા ઘેર તો તમારે ઘેર તો પીતા હોય ને ના આવડે કે રામો આડા આંબો ધ્યાન રાખજે એટલું આ તો બતાવે ને પી કાલુ નો હજે તો તાજું એ ખટકો થાય તો વીવા આવવાનું 3 ટક ઉતારો તો હાલે 2 ટક જીવો પછી ભારી આંગો બહુ હોય ને ઓલું હોય ને રેડી થઈ જાય એ તમને કીધું ને કે પાપણીમાં છે એ અટાણામાં ત્યાં ખટકો કરવાનું કારણ કામ છે કે જે આપણે ટાઢી રહેતો હોય લોહી ટાઢું હોય હા ને ઉઠ્યા એટલે આંખ ભારી આંગી દુખાવો થતો એટલે પાપણી હલે એટલે ખટકો કરે એ વાગે રૂંગાઈ બંધ થઈ કાલે નતા બંધ થઈ ગયા હળ હળ કરતી આવતી એ તમે હવાઈ થોડુંક ઓલું થાય છે ખટકો કરે હા ઘણા કાઢે જીભીથી કાઢે કોઈ ઓલેથી અમારા ગામમાં છે બે એ આ ભરત મારી જીણકો હતો ને કણું પડ્યું તો ખૂતેલું એ છોકરા પાસે લઈને ગયા ત્યાં રાડ્યું નાખતો હતો ત્યાં ઉગાડે ને ઓલું આ વાણનું ત્રહીલું લે અહીં કાન ફેરવે કાઢ લીધું અમારે એ દયા હે માતાજી લીભાઈ હા અમુક ઓલી કરીસા હાથમાં પહેરવાનું હા ઈ ફેરવે હા ઈ ફેરવે હાલો માનો ઝૂકો તા ઉતાર લીધો ને એના વાણી બેઠા હતા હું હે દૂધ દેતો પછી પાછો નીકળ્યા તાર માની લેતો જાય હું કે એમાં રેડી કાલુ કરતા સારું થઈ ગયું ને આ ઝૂકામાં તો વાંધો નહીં જો કેવા રૂંગા પડતા હતા એકદમ રેડી થઈ ગયું કાલે તરત રેડી થઈ ગયું તો ઝૂકો કી કરતા લાગ્યો એમાં કામ હે કે અમે હે ને કાલે આગળના વિડીયો તમે જોઈએ કે ઓલી થોડી ઘણી હે ને કપાની હાંઠી ઉતી ને એ પેલા એક ઠેકાણે ખડી ગયો ને પછી હેઠે થોડા ઘણા ઓલા હાંઠા પડ્યા હતા ને ઓગી તમે ના નાખી હાંઠી એટલું ફેરી ઝૂકો ન લાગ્યો હા પાછા આખા હાંઠા ખડકે લીધા એક દોથો એક હતા હા એટલા ખાટું થઈ ને તાર બાપે બરકી ઈ કે હાલ એવી છે તો હું કા લેને બેક પીડ્યા હી હું કા વેણેલા ઝૂકો લગાડેલા પછી હા એવું હાથી હો મુવામાં ખટકો નતો થયો ને ના કોઈ નથી ઉઠી તા પછી ચાલુ થઈ તો કઈ નહીં બેડા બોલતા ના તો થોડી ઘણી સાફ સફાઈ બાકી હે તો કરી નાખીએ હાથી પડી હતી ત્યાં ગોઠવી દીધી પાછું આ નીંદ પડીને બધી હળાઈ ગઈ ઘણી બધી હરકી કરે ઢગલો કરે આ બધી ઢોરની ઓગી થશે
આમાં તો મોતીઓ તો નથી. હા તે હજે સોમવાર સુધી છે હે ને પૂણા 11 થવા આવ્યા ને એ માની હે ને પાછું વરે ખટકો ઉપડ્યો એટલે એ આપણી હે ને જાદવવું નથી દવા ને દુવા ચાલુ કરી દઈએ જાવું અટાણે હે ને ધરાર કીધું માની ખિસકાય નહીં કે તું હાલ પોરબંદર જઈ આવીએ ને કદાચ ઝીણું એવું કણું હોય આંખમાં સોય હોય આઈનો દેખાતી હોય વધારે મને લાગે એ જ હોય કાં ખેર ખેર કોક હલવાઈ ગયું હોય જરીક હોય તો આપણે ન દેખીએ એ હલવાઈ ગયું હોય ગમે ના હા, ખેર ખો હા આવી ગયું હોય. તે ખટકો એના લીધે જ થાય પણ સોય હોય આપણે કહેવાય ન નીકળે. નાથી ની અમે બે વરા પેલા બાજરો વાટતા હતા ને તારી એની આંખમાં જીવડો પડ્યો હતો તે ખટકો થતો હતો ત્યાં કુતિયાણે કાંક દવા આપી ટીપાય ભાઈ કે સારું થઈ જાય ને એક દી જાહેરમાં કઈ ફેર ન પડ્યો પછી પોરબંદર ગયા પોરબંદર દૂરમિલમાં જયો ને તે 7 થી 8 જીવડા કાઢ્યા કે આ જીવડો વ્યાઈ ગયો કે 2 દિન એ કોરોનામાં હો. હા હાથ નહીં દેવાનો હોય કે શેઠેથી દૂરમિલમાં જોયું ઈ. ને એવું હે ને જઈએ ને પોરબંદર હે ને જો હું જા ભેગી માં કે હાલી કે મારો હથવાળો હું કહું હાલો તો આપણી કઈ કામ નતા કે જો બાબા હાટુ એક રોટલો આગળ ઘડ્યો ને શેક ને વેલું નાખી દીધું શેક સડે પણ 11:30 વાગે કા ને જો બસ સ્ટેન્ડ આવ્યા હતા બસ પડી હતી આગળ થોડી કલાકમાં પોરબંદર હાલો આપણે ફુવારે ઉતરે ગયા 400 મીટર હાલવાનું છે અમે આગળ ગલી છે ત્યાંથી ભરવાનું ત્યાંથી 200 કિલોમીટર અંદર છે 400 મીટર 400 કિલોમીટર ને હે હું થોડી ના પાડે ને થાક્યો કે ભાઈ રહેવા દે પેજમાં જર્સી પેજમાં માને નહીં કોઈ અટાણે હે કઈ એવું લાગે તું હેઠાણ ઉઠાણ આવે નહીં કે ખબર નથી પડતા હાલે સીધા દવાખાને જઈને બ્લોક કન્ટિન્યુ કર્યું અટાણે ધબધબાટી નહીં કંઈ ખબર હે નહીં હા હજે તો એની હુંબારી આવવું છે કે હુંબારી એકાતોથી જારવે ગઈ હા ચાલો ફાઇનલી પૂગે ગયા જઈએ વારો બારો લખાવી એટલે વારા તો જોકે નહીં હોય સાહેબ પાસે પૂગે વડોદરા સાહેબ પાસે હમણાં ટીપા નાખી દીધા ટીપા નાખે તો સાહેબ દૂરબીનમાં જોવાય ખબર પડી જાય અમે કોરોનામાં આવ્યા હતા હા સાહેબ પાસે આવ્યા હા જીવડો પડ્યો તો તે અહીંયા દાઢી રાખજો રાખો દાઢી કપાળ સામે અડાડેલું રાખજો મારી સામે જો ઓપરેશન તો કરેલું છે આંખનું મધ્ય હા છે ને આંખમાં ફૂલો પડી ગયું એટલે મટતા વાર તો લાગશે થોડો ટાઈમ લાગશે આપણે દવા લખી દઉં એક દીમાં સાહેબ ફૂલો પડેલું કઈ નથી આંખ સોલાઈ ગઈ કીકી આંખની આપણે લાગ્યું હોય ને એટલે થોડું ઇન્ફેક્શન થઈ ગયું રસી પાક જેવું થાય ધીરે ધીરે મટે ટાઈમ લાગે થોડોક દવા લખી આપું તો 4-5 દિવસ માટે પાછું ચેક કરી લેવું બીજો તો કઈ પ્રોબ્લેમ નથી હા ચાંદી પડી ગઈ અને રસી થાય થોડી પણ ધીરે ધીરે મટી જાય થોડો ટાઈમ લાગે દવા લખી આપું ખટકો ન થાય એ દવા ટીપા ગોળી લખી દઉં દુખે ને ધીરે ધીરે ફેર પડી જાય શેનો ઝૂકો લાગ્યો તો રાખો તો દાદી આપણે લુચકાવી છે કપાળ અડાડી દો ઉપીર જ લાગ્યો ને કઈ હઠો બસ અંદર પેન્સિલ એટલે આંખની કીકી હોય ને એમાં સોજો આવી ગયો છે પાણી બહુ પડે કાલું ને લઈ લો હવે લઈ લે આવતા જ અહીંયા દવા લખી આપું ટીપાની ગોળી ધીરે ધીરે ઓછું થઈ જાય પાછો બુધવારે એકવાર બતાવી જાજો બુધ ગુરુ ચેક કરી લેશું હા લખીબેન અર્જનભાઈ મોબાઈલ પર ને ઉંમર આશરે કેટલી છે 60 65 હા કઈ વધારે તો નથી કઈ ના વાર લાગે ધીરે ધીરે સારું થઈ જાય હો હજે તા સાહેબ આવવું નતું કે હું મારી જાય તો જોવાય ને હજે તા આવી જાય આ જાય ખાવે આ ઈ ફૂલું પડ્યું ને એની જાય ખાવે
એટલે ઈ થોડું તો એક દીમાં પડી જાય પણ મટતા વાર લાગે, સામાન્ય રીતે મહિના જેવો ટાઈમ લાગે, ધીરે ધીરે સારું થાય. આ ટીપા છે 3 વાર નાખવાના, બાકીના 2 જાતના ટીપા છે ને એ દર 2 કલાક એટલે 6 થી 7 વાર થાય. ભેગા નાખવાને 5 મિનિટનો ગેપ રાખવાનો. 2 કલાકે નાખ. ના, એક ટીપા 3 વાર છે ને એક ટીપા 4 વાર છે, બાકીના 2 છે ને એ 2 કલાક એટલે 7 ટાઈમ 7 વાર. સવારે 8 વાગે, 10 વાગે, 12 વાગે, 2 વાગે એ તમે ખોખા પર લખી દે છે. જે ખોખામાંથી કાઢો ને એમાં પાછા નાખજો તો આડાવડા ન થાય. ફૂલાની અસર હે સાહેબે કીધું, પણ ઈ કે દવાનો ક્રોસ, હા દવાનો ક્રોસ ઈ કે કર્યો ને મહિનો દી એટલે નહીં વાંધો આવે, રેડી થઈ જશે. અઠવાડિયું તો એક જણા ટીપા નાખવાના 2 કલાક. 2 કલાક. હા કઈ વાર લાગે? હાથનું ને પગનું હોય તો આપણી 2-3 દી કાઢે ના થાય, પણ આંખનું હોય ને એટલે 1 મિનિટ ન જરૂર હોય. 2 કલાકે 2 કલાકે નાખ્યા. પૂરતું જ રહેવાનું. બહુ ઘૂંઘરા ભાઈ નહીં. હા બે આરામ કરો ભાઈ. તાર બાપાએ બરકી ન આવે કઠણ મીન કામ કીધું તું આપણી હાથી હારે લીધી ને હું મૂકે દઉં, આપણે ગોબર પછી કરી નાખી. ઘર નાખી પણ કઠણાઈ હોય ને એટલે નાખી જાય કે ચાલો ને ઘેર ઉપર પછી કરી લે. આ બે ટીપા છે એટલે 2 કલાકે નાખવાના. સવારે 8 વાગે, 10 વાગે, 12 વાગે, 2 વાગે, 4 વાગે, 6 વાગે, 8 વાગે. પહેલાં ટીપા નાખ્યા ને તે થોડીક જાય ખાવે એટલે ધ્યાન રાખવું પડે ઉતરવામાં. એટલે ઘડીક વાર લખીએ, ઘડીક બેઠા હોત તો કંઈ નહોતું, 10 મિનિટ રેડી થઈ જાત. આપણી વાર ભાઈ ગયા. હાલો એવું કંઈક ચા પાણી પીએ, નાસ્તા પાણીની તો કંઈ ઈચ્છા ને, તો 1 વાગે ગો ને ભૂખાઈ એટલી બધી કંઈ લાગી નથી. મને આખા પોરબંદરમાં એ થાય કે મને એકલીની જ ટાઈટ લાગે. અડાણ 12 બપોરે જર્સી પહેરે ના આવે, સવારે હે ને ઘેરથી નીકળે ને ત્યારે એટલા વાદળા ઉતરે ને ટાઈ જાય લાગે. હા હવે ચલો એ નાસ્તા પાણીનો વિચાર કરીએ. ગાંઠિયા એવા નાખીને માની ગાંઠિયા ખાવા હોય પછી હું એક વધાવા તારે ઇડલી ઢોસા ખાવા હતા. હું ઘેર આપણે રેસીપી બનાવી હા ઇડલી ઢોસાને. હાલો વણેલા તારે ગાંઠિયા ખાવા છે કંઈ બીજું? ગાંઠિયા ઢોસો કરી દઈએ. શેક પૂરી? શાક પૂરી નહીં, પૂરી શાક. પૂરી શેક મારે ને મને ગાંઠિયા. 2 કલાક. ચાહ્યું ને જ મૂકતા ઘેર જઈને પેલાતા હોય તો આ ભગરી ભીંડની તાજે તાજી ગઈ ગાય ઘાસ થાય, દૂધ બૂધ કંઈ નહીં, ડાયરેક્ટ થાય. ડાયરેક્ટ સાહેબ લેવાનું. હા મેળવવાની કોણ થાય? બરાબર. આ શાક ને પૂરીની જમાવટ, આ ગાંઠિયા ને આપણી મોરી વાફર જિંદાબાદ. કાબીરું આવ્યું કાં ખાવા આવ્યું? હાલે નો અહીંયા જાય, આપણે બસ સ્ટેન્ડ હે ને આથી નજીક થાય. શ્રીરામ જયરામ જય જય. શહેરમાં 10 મિનિટની વાર હે ને ફાઇનલી આપણી જો આગળ ઘેર પૂગે ગયા. ચા પાણી પીધા, ચા નહોતો જડ્યો સવારનો, બાકી નાસ્તો પાણી તો હાલતા હતા ને. જો મને ટીપા નાખી દીધી. 2 કલાકે નાખવાના છે. અટાણે શેર નાખવાને 5 મિનિટથી પછી ખાઈ પછી ખાઈ જાય. ના ના પાછું એક ફેર નાખવું જાય 100 વખત. એ આ 2 પછી આ કે નહીં નાખવાનું. અટાણે બધા એક પાછું સવારે ઉઠીને ચાલુ થઈ જવાનું. નાખી તો નોખી શિયાળ હે એમાંથી 2 કલાકે નાખવાના ને 2-3 વધારે 3 ટાઈમ. આખી નાખી હા એ એ તો ઈ નોકરી આવે. એનું તો કહેતો કે નોખા હું ઉપાધિ કરી હવે એ બધું છે. હાલો એ ઢોરની નીણ પૂરો કરી નાખીએ. હા.